હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 7:30 થયા અને અમે આવ્યા હતા અમારા વાડીએ, જોકે ભેંસો દોવા માટે. જો ભેંસોનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. વહેલી સવારે દોવાનું સોણ બધું ના ઇધર કિધર બધું કમ્પ્લીટ કરી દીધું. અને ગોગા મહારાજનો પણ દર્શન કરી. એટલે લેબડાની દાઢી લેવી, લેબડો લેવો તો દાઢી લેબડાની લઈએ. તો દાળ શાકમાં નાખવા થાય કઢી પત્તા. જો આટલું તો ઘણું થઈ ગયું. અને કાલ તો જબરજસ્ત વરસાદ આવ્યો તો. બપોરે લગભગ 1:30-2 વાગે ચાલુ થયો તો. હોજે 6-7 વાગે જોરદાર વરસાદ પડ્યો અમારે. તમારે હતો કે નહીં કમેન્ટ કરજો. અને આજ તો જો બહુ મસ્ત એવો દાળો કાઢ્યો. જો તડકો કાઢે એવું લાગે, વાંકી દેવાનો. તો અમે જવાનું હો ચાલ લેવા માટે. અને હજી વાવવાનું તો કોઈ ઠેકાણું પડ્યું નહીં. હજી શીખર કંઈ ઠેકાણું પડે. વરસાદ રે ભરા પાલ તાણું વાવણી થાય. અને ગુરુ પૂર્ણિમા આવી તો હજી વાવણી નહીં થઈ. આ કોયલીઓ રોટલા નસ્યા હતા તને કેમ કલકલ કર્યું. કાકોને દૂધ લઈને આવ્યા. હા બોલો. હા હા આ મીટિંગ ભરવાની શું કોયલીઓની. હા કેટલો કલબલ્યા. એને જણકમાં સમૂહ લગન હશી કહો તો હે જેવા બધા ઓમ્યા પેલી બાજુ કોક કૂટતો છે અન સમાજનું ત્યાં. તો જો વાતાવરણ વરસાદનું કર્યું, પાછું ફરીથી હવામાં તો તડકો કાઢ્યો ઘડીવાર અડધો કલાક. અને અત્યારે તમે જુઓ પાછો વાદળો લાવ્યો હો તે અમે શીખર આવો શું કરો પાછો ફરીથી. અને જો આજ તો 3 ભારા વાઢ્યા અને હજી 2 વાઢવાના બરાબર. આજ તો ફેન જો ગરમીથી આમ રેપઝેપ થઈ જઈએ. તો અમે ઝડપથી 2 ભારા બીજા કરી દઈએ કાંઠા થઈને. કારણ કે એક બાજુ ગરમી અને સમય થઈ ગયો. લેવડો ફટાફટ જ્યાં ઉતાવળ કરીએ થઈ જાય. હજી તો પાછા વહીથી ઉપાડીને પેલું ટ્રેક્ટરમાં લઈ જવાના. હા કેળોના કટકા થઈ ગયા. જો ખેડૂત 4 વાગતા હોય ને તો કદી કોઈ બતાવવું નહીં હોય. કારણ કે પૂરા કંટાળેલા હોય એટલે એને 4 વાગી રહ્યા હોય ને પછી કોઈ કહેવું હોય ને તો શાંતિથી કહેવાનું. તો તમને ઉત્તર મળશે. જો 4 વાગતા તમે કોઈક કીધું ને તો સન સેટલો થાય પાછો. તો જો કમ્પ્લીટ આટલું વાટી કાઢ્યું આમ બધું. કારણ કે સમય થઈ ગયો અને વાદળો ચડ્યો નહીં. વરસાદ આવો 4 પલળો પાછી. તો જો ઉપાડવાનું ચાલુ કર્યું. અને ઘણા બધા કહેતા હોય ખેડૂતોને મજા હોય, પણ ખેડૂતોને તો જો આવા હાળામાં હેડવું પડે. મેં હાપ હોય હા ના બીજું ત્રીજું તો એ ચાલ લઈને જવું પડે. ખાડા હોય જો અમારા વગામ થઈને જવાનું લે આમ ફોન મેલું. અને અત્યારે તો એવડા મોટા મશોર પડ્યા ને પીળા આવળાવાળા મશોર પડ્યા. જો એક મશોર કર્યો ને તો આ તો અમે તો ટેવાઈ જઈએ. પણ જો શહેરને આ કોઈ પણ એક મચ્છર કર્યો ને તરત સીધો મેલેરિયા થઈ જાય. એવા આવા પીળા મચ્છરા અને મોટા ગોળા ડો પડ્યા. અને કૂતો તો આખી વાત જ જુદી. કૂતોની તો વાત જ થાય એવી નહીં. એ કૂતું આવે ને આપણે રેકરાના દોણા જેવડું આવે. પણ એક જ કૂતું કર્યો ને એટલે તમારું આખું શરીર હલાવી નાખે એટલો એનો પાવર હોય. તો લેહડો ફટાફટ જોવા હોય થઈ. અને અમારે ચાલ લેવા જવું પડે આ ખાડામાં થઈ. નહીં જો ભૂલે ચૂકે પગ લખશો ને તો જેસી કહીશ ને સીધા ઊંઝા પાટો બંધાવા જવું પડે. આવી જગ્યામાં થઈને જવું પડે. જુઓ તો લેહડો ફટાફટ ઉપાડી દઈએ. તો જો આખા દાની 4 કમ્પ્લીટ ટ્રેક્ટરમાં ભરી દીધી. અમે કાલની વાત કાલ દાડો મોડો ઉગ્યો એટલે મોડા આબા થાય. ચાલ્યા લેહડો ફટાફટ જો ટ્રેક્ટરમાં મેળ દીધો. અમે લઈને નીકળી જઈએ.
અને ચાર વાટી દઈએ ને એટલે એમ થાય કે હાશ એમ થાય ખેડૂતો દરેક ખેડૂત જે ચાર વાટતા હોય ચાર વાટી હોય ને એટલે ઈવન તો એમ લાગે કે અમુક જણકમાં જન્નત આવી કાલ દાળો મોળા ઉગજો એવું થાય. કારણ કે એવી મેવી કોમ હોય ને તો હારી ચાર વાટવા. પછી બીજું બધું તો રફ એન્ડ ટફ. લેડો ફટાફટ બેસી જાઓ અમે આપણે ટ્રેક્ટર લઈને જઈએ ચાર લઈને બોર ઉપર જાય માં જોગણીઓમાં. શંકી બુન હું લાયો અમારે જો આ શંકી બુન ભોઈ જાવ આમથી લાવો વાયરા હો બુને વાયરા આય થોડી વાયરા આય ચાંજી તે આમથી તો કરે હું લઈને આવી બતાય તો ખરી ચાંજી તે ખજૂર બતાવજો કેવી પીળી તો બરોબર અને હવાદમાં જેવી હ હારામ હારી હાલ એટલે અમે પણ લઈ લઈએ પણ મોંથી મોડી ને હારું. હા હા એને બચારીને ચો ઝાડ હતા ખરું ના ખાધું તો હારી વિનગર લાવો મેહોણાજી. શું ભાવ આવ્યું? હા કોની કિલો? હા અને કેળાના જે લેવું લઈ લેવાનો ફટાફટ નહીં લેજી જે લેવું હોય. કેટલો બધા હાથ લઈ લે હું વાંધો નહીં આમ લઈ લે ખિસકોલી પૂછ્યો ત્યાં બચારો હે શાંતિથી કહો કલબલ કર્યા વગર હાથનો બચાવવાનો ભૂખ લાગી ખો તો જો હમણાં સુધી તો જબરજસ્ત તડકો હતો અને આજ તો કોરું કાઢ્યું તો બહુ મસ્ત કીધું હમું વરસાદ નહીં આવે અને પાછું ફરી અત્યારે છે કે ચોથી આવ્યું અંધારી તે તમે જોઈએ કહો જો તળા માર વરસાદ પડી રહ્યો એક બાજુ મિલ્કિંગ થઈ રહ્યો ગમે તેટલો વરસાદ થાય પણ ખેતરે ભેંસો દોવા તો આવવું જ પડે અમારે. તો આટલી છેલ્લી ગાય દોવાની આ દોવાઈ રહે એટલે સીધા ચાર નોખી અને વાડીએથી જવાનું પાછું ઘેર. જોકે પલળતા જવું પડશે. બાઇક લઈને આવ્યા છીએ નેડિયામ તો ઢેચાણો અમુક પોણી ભર્યો એટલા પોણીમાં બાઇક લઈને જવું પડશે ઘેર. તો જો આજ તો પાછો પવન સાથે વરસાદ આટલા દાણા એકલો વરસાદ જ આવતો ને આજ તો પવન અને વરસાદ બે વાવાઝોડા સાથે તો કાલે અમે ગયા હતા પોણિયારી ગુરુ મહારાજના ભોખરા પોણિયારી આશ્રમ પણ ત્યાં આગળ બંધી અત્યારે હાલ ત્યાં પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત ત્યાં જવા નહીં દેતા એટલે માટે અમે કાલે ગયા હતા કર્માવત. જોકે પોણિયારી આશ્રમના પેલી બાજુ આવ્યું કર્માવત જલોત્રા આશ્રમ જલોત્રા ગામે એ ત્યાં આગળ બહુ મજા આવી. ત્યાં આશ્રમમાં બ્લોગ મેં મૂકેલા જ છે પોણિયારીનો પણ હા અને જલોત્રાનો પણ બ્લોગ મૂકેલો ચોક્કસથી જોજો. અને જો કાલે પણ વરસાદ ધૂમ મચાવી રહ્યો હતો અને આજે બનાસકાંઠામાં તો લગભગ 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પ્રમ દિવસ કે એટલે અને આપણો કોઈ ઓછો હતો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં. તો આજે આપણી એન્ટ્રી કરી દીધી જોઈએ કહો પાછળ વરસાદ પડે લાઈવ કેટલો વરસાદ પડ્યો.
ફટાફટ આપણી ગાય રોડ દોવાઈ દે એટલે જઈએ ઘેર. ફરતી કરી દે. ચકલીઓ ગાલી રહી છે ઉભી રહે કે ઘણી વાર અમે વરસાદમાં પલળીએ ને તું ચો પલળ્યું. ખો ભાઈ ખો, તમારા ખાવાથી મારા પર ખૂટી નહીં જાય. હટ હટ. આમાં આખી રાત ખાઈને ગયો શાંતિથી. અમારાની વાત સવારે પાડા નથી. હા હા. પાડા નથી. ચલો લાઈવ જો વરસાદ લાઈવ પડી રહ્યો, હાથ ધોઈ રહીએ. અમે જવાનું ઘેર, ભેંસો ધોવાનું કામકાજ પૂરું થઈ રહ્યું, ચાર બાર નોખી દીધી. રડો અમે ઘેર જઈએ. ઘેર જઈને ડેરી દૂધ આલીને નાહવું પડશે પલળી આખા. જય માતાજી. અને કમેન્ટમાં ચોક્કસથી જય માતાજી અવશ્ય લખજો. લડો.